તમે જે સાંભળી છે બેટા કોઈથી બાપ ન થાય યાર. ઘણા સાલા બાપ થવા હાટું આને નમાડી દે ને આને નમન કરાવી દે ને તમારી ઓકાત નથી. અમારો હનુમાન એ તો શિવનો 11મો રુદ્ર છે યાર. ઈ થોડો ખહુરિયા નમે યાર. ઈ હનુમાન છે મારો 11મો રુદ્ર. આ ઘણી વાર મને એમ થાય હું ઉતાવળ કરું છું કારણ કે આપણામાં એકતા નથી. અમે બોલી જાય પછી વાહે કોઈ રહેતું નથી યાર. પછી લડવાનું અમારે જ થાય. તૈયારી અમારી છે. તમે ખાલી આમ પડકારો તો કરો, બાકી થાય હોય થઈ જાય યાર. ઈ મારો હનુમાન છે સનાતન ધર્મનો. વાળ 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 મારી વેળા રે વાળ, તાર 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 મારી પેઢી રે તાર. વાળ 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 મારી વેળા રે વાળ, તાર 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 મારી પેઢી રે તાર. કદાચ બાપનું ભાગ હોતું હોય, બાપના ભાગમાં ન હોય કદાચ, પણ દીકરીનો જન્મ થાય એના પગલા પડે અને બાપના ભાગ ઉઘડી જાય, ભાગ જાગી જાય, એના માટે કડી યાદ આવી છે. વિધાતાના લેખમાં મેઘ કોણ મારી શકે કે દીકરી પાત્ર એવું છે કે ઈ જો ધારે તો વિધાતાના લેખમાં મારે મેઘ. એટલા માટે આ કડીમાં કીધું કેવી દીકરીનો જન્મ થાય ત્યારે એને પગલી રે ફાડી જગાડ્યું ભાગને રે નો. પછી લેખમાં એને માર્યા છે કાઈ મેઘ જો, લેખમાં એને માર્યા છે કાઈ મેઘ જો, મોગા મૂલી છે મારી લાડલી રે